મોબાઈલની દુનિયામાં ડૂબેલા રહેતા બાળકો ઘરની બહાર રમવા નીકળતા જ નથી। ઘર આંગણામાં કે ગામના પાદરે રમાતી રમતો, ભમરડો, ગિલ્લી દંડા, લખોટી, કોળી, દોરીકૂદ, ગિલોડ, સાત ઠેકરી જેવી રમતો આજે વિસરાઈ રહી છે। ત્યારે યુવાનો પોતાના રમતના દિવસો યાદ કરી પોતાના બાળકોને પણ આ રમતો રમવા પ્રેરિત કરે એવા ઉદ્દેશ સાથે નવસારીના જૂની ટાંકી ખાતે વિસરાતી રમતોના સાધનમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરાઈ છે, જેને અનેક લોકો પોતાના બાળપણમાં લઈ જાય છે અને બાળકો પણ આ રમતો વિશે જાણે એ માટે પ્રેરિત કરી રહી છે। સુરત શહેર વિસ્તારમાં ગરફોડ, ચોરી સહિતના ગંભીર ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે। એક તરફ સુરત શહેર પોલીસ પેટ્રોલિંગ કરી ગુનાઓને અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ચોરો પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે। થોડા દિવસ પહેલા વરાછા વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીની ઘટના બની હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ ચોરીની ઘટના પોલીસ માટે પડકારરૂપ હતી, પરંતુ પોલીસે બાતમીદારોના સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપી રમેશ હીરાલાલ જૈનની ધરપકડ કરી કુલ ₹20.7 લાખની ચોરીના મુદ્દા માલ કબજે કર્યો હતો। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 3 તારીખે સાંજે 7 થી 9 વાગ્યા દરમિયાન ગરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ સીપી સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ગરફોડ ચોરીની હકીકત જોતાં ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે 25 તોલા તેમજ ₹5,25,000 રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી। વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ જૈન નાઓને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને ₹4,50,000 રોકડા તેમજ 259 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત ₹15,53,760 તેમજ તેને આ ગરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ 2007ની અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય 2 થી 3 વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ગરફોડ ચોરીને અંજામ આપ્યો।